નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં સત્યાગ્રહ આશ્રમ, જેમાં આપણે વિનોબાનું જીવનચરિત્ર જોયું અને હવે આગળ પાઠ સત્યાગ્રહ આશ્રમમાં આગળ જોઈએ. વિનોબા છે એ ગાંધીજી સાથે આશ્રમમાં રહેતા, સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે 1 વર્ષ સુધી વાય જે સ્થાન છે ત્યાં ગયા હતા. નારાયણ મરાઠે જે શાસ્ત્રી હતા એમની પાસેથી અથવા તો એમના મિત્ર પાસેથી પણ એમને ગીતાજી વગેરે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને અહીંયા એમની પાસેથી વેદ, ઉપનિષદ, શાસ્ત્ર ગ્રંથો વગેરે એમને શીખેલું હતું. તો ત્યાંથી આગળ આપણે જોઈએ, અહીંયા સુધી તો આપણે જોયેલું હતું. તો જોઈએ, ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ જે વધારે વાંચી લઈશ. અહીંયા સુધી આપણે પેજ નંબર 14 એમાં છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ ત્યાં સુધી થઈ ગયો હતો. હવે આગળ જોઈએ, છેલ્લેથી બીજો પેરેગ્રાફ, પેજ નંબર 14. બીજું કામ હતું તબિયત સુધારવાનું. પહેલો તો મહેનત, પરિશ્રમ કરવો, જે ચપ્પુ ફેંકી અને ગાંધીજીએ શાક સમારવા માટે કીધું એ પહેલો ઉપદેશ હતો. બીજું એનું કીધું હતું કે આત્મજ્ઞાની ક્યારેય માય કાંગલો નથી હોતો. તો હવે એમને બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું જે વિચારી કરીને લેતો હતો. પહેલા 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું કે ચટાકાદાર ને મસાલાવાળું એવું ક્યારેય ખાવાનું જ નહીં. આવું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નહીં શક્યું એમ પણ જે ઘણા માનતા હતા. અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર જ કાઢ્યો. શક્તિ ઘટી ગઈ. એટલે જે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાવ. ભાખરી 2, એટલે 2 તોલા જેટલા વજનની નાની ભાખરી. કેળા 4 થી 5, લીંબુ 1 મળી શકે ત્યારે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી. તો પણ હંમેશા લાગતું રહેતું કે આ જે ખોરાક પણ ખાસો અમીરી છે, અમીર લોકો ખાતા હોય એવું. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આમ 11 પૈસાનો ખર્ચ થતો હતો. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો જે વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસ્વાદ વ્રત વિશે
તેવું જ અપરિગ્રહનું પણ. તે વખતે મારી પાસે બહુ થોડો સામાન, અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતો વસ્તુ વધારે રાખવાની જ નહીં, ઓછી વસ્તુમાં જીવન જીવતા શીખવાનું. થોડો સામાન હતો, લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક જે લોટો, પંચિયું, કામડો અને પુસ્તકો, આટલો જ સંસાર હતો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. કપડાં પણ સાદા જ પહેરવાનું, મસાલેદાર નહીં ખાવાનું, સાદા કપડાં પહેરવાના, આવા બધા વ્રત લીધા હતા. સાળ પણ વળેલા કપડાં જે વાપરતો હતો. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ જે સંબંધ જ ન રહે અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જાય. એ 11 વ્રતોમાં એક એવું વ્રત હતું, સ્વદેશી જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો, વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાનો. વિચારો, ત્યારથી લઈને આજ દી સુધી કહેતા આવે છે, છતાં પણ આપણે જેમ જેમ સમય વધતો જાય એમ સ્વદેશી નથી અપનાવતા. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચાલતો હતો, ક્લાસ, નિઃશુલ્ક. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતો, જેથી કરીને એમને પણ હિન્દી આવડી જાય. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક જે સંસ્થા સ્થાપી, એમાં વાંચનાલય, પુસ્તકાલય બનાવવું હતું. વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ 16 હતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. કોઈને વિસ્તારમાંથી દળનું દળાવવા માટે જવું હોય અનાજ, તો એ વિદ્યાર્થી દળાઈ આવે, એમાં બૈસેરે 1 પૈસો, અને એ પૈસા ભેગા થાય એ આ પુસ્તકાલયમાં આપી દેવાનું. મોટા વેપારીઓ અને દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાન હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા કે આ તો મૂર્ખ છે. આમ કાંઈ લાઇબ્રેરી ઊભી થાય, વાંચનાલય ઊભા થાય, તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો જે પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું જે પગપાળા ફર્યો. ફરવા પાછળનો મારો હેતુ હતો કિલ્લા જોવા, રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઐતિહાસિક પ્રસિદ્ધ ગઢ જોયા, સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. આ હેતુથી એ બધે ફરતા હતા. તો આમ અહિંસાની ખોજમાંથી આ સરસ મજાનો સત્યાગ્રહ આશ્રમ વિનોબા ભાવે છે, એમનો આપણો પરિચય બીજે ક્યાંય આપણે નથી મળતો. તો આ પાઠ દ્વારા એમનો એ પરિચય થાય છે. અને આમ ગાંધીજીના એ આશ્રમમાં અંતેવાસીનું સ્થાન પ્રાપ્ત કરે છે. તો અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણો પાઠ આ પૂરો થાય છે. અસ્તુ.